ફૂલ ટ્રાફિક થઈ ગયો છે. અટલ સરોવર આવી ગયા છીએ. હેલો, વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. હેલો, હું છું ચિરાગ, તમે જોઈ રહ્યા છો સરકારી ગુરુ. આજે આપણે જઈ રહ્યા છીએ અટલ સરોવર, જે હાલમાં જ લોકાર્પણ થઈ ગયું છે અને જે પબ્લિક માટે ખુલ્લું કરવામાં આવ્યું છે. તો આજે આપણે એની મુલાકાત લેશી અને તેના બધા જે વિડીયોઝ હું આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરીશ. તો જોવાનું ચૂકતા નહીં. જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આવો આ જોઈએ આ બ્લોગમાં. આપણે જઈ રહ્યા છીએ અટલ સરોવર. તો જે જતા આપણે થોડોક ઇન્ટ્રોડક્શન દઈ રહીએ કે આપણે કેની ગાડીમાં જઈ રહ્યા છીએ. તમારા જીજાજી છે, એમનું પણ એક ચેનલ છે, તો નામ કહી દેજો જરાક તમારા ચેનલ. એસઆર બ્લોગર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ડિસ્ક્રિપ્શનમાં તે ચેનલની લિંક છે, તો એકવાર જઈને વિઝિટ કરજો. અને પાછળ આપણા બેઠા છે મારા મમ્મી, એની બાજુમાં આપણા બેઠા છે આપણા બેન, બરોબર. અને પાછળ આપણા પરમ મિત્ર એવા ઇરફાનભાઈ મીર, એમનું પણ ચેનલ છે. બધા ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર. તો હવે આવો જોઈએ આગળનો બ્લોગ. અટલ સરોવરે હશે આજ ટ્રાફિક કે નહીં હોય? ટ્રાફિક તો હોય જ છે ને. જો ટ્રાફિક હશે તો વિડીયો બનાવવાની મજા નહીં આવે. મજા જ આવશે ને ટ્રાફિક. વાંધો નહીં, તો જોઈ લેશું આપણે. વિડીયો તો બનાવીને જ રહેશું આજે. તો મિત્રો, આજે છે મતદાનનો દિવસ અને મતદાન જેણે કર્યું હોય તો તે બતાવી દે. જો મેં તો કર્યું છે, તમે કર્યું છે કે નહીં? એક લાઈક પણ આપી દેજો. વાહ, જો ઇરફાનભાઈ, વાહ વાહ. હલો, પાછળ કોને મતદાન કર્યું છે બતાવી દેજો. તો બધાએ મતદાન કરી દીધું છે, તો તમે પણ મતદાન કરવું ના ભૂલતા. ટ્રાફિક થઈ ગયો છે, જેમ તમે જોઈ શકો. કાકા પાર્કિંગ है अंदर? ओनली फॉर पार्किंग एरिया. અંદર એન્ટ્રી ક્યાંથી છે? કેટલું થાય આખું? 5 મિનિટ ચાલીને જવાનું. ઓકે, કેટલા દેવાના? 20 રૂપિયા. લાવ તો 20 છૂટો પડ્યો. 20 રૂપિયા છે પાર્કિંગની ટિકિટ. બાપા જાય આવા પેલા જોઈ લેજો. હા હા, અંદર કાઉન્ટ છે પાર્કિંગ. સરસ. આભાર તમારો અંડરગ્રાઉન્ડ પાર્કિંગ કરવા માટે. વાહ, જોયું તમે? અંડરગ્રાઉન્ડ પાર્કિંગ રાખવામાં આવ્યું છે. ગાડી પાર્કિંગમાં રાખી દઈ, પછી જાય અટલ સરોવરની મુલાકાતે. તમે જોવો નીચે પાર્કિંગ જોવો, ગાડીઓ જોવો કેટલી પડી છે. ચાલો હવે ઉતરી જાય. આવી ગયા છીએ બેઝમેન્ટ પાર્ક. આજ તો ફૂલ ઓન ટ્રાફિક જોવા મળે છે અહીંયા તો.
અટલ સરોવર આવી ગયા છીએ. ભવ્ય એવું ગેટ છે અટલ સરોવર. વાહ, શું નજારો છે. તો હવે અટલ સરોવરના એન્ટ્રી ગેટની અંદર જાય છે. ફૂલ ચેકિંગ અને સિક્યુરિટી રાખવામાં આવી છે અહીંયા. ગેટમાં એન્ટર થતાં જ વિશાળ કાય એવો બીજો ગેટ જોવા મળે છે કે જ્યાં રાત્રે લાઇટિંગ ખૂબ જ જે મસ્ત જોવા મળે છે. અહીંયાનો જે વ્યૂ છે મિત્રો, ખૂબ જ જોરદાર વ્યૂ છે. અહીંયા ફોટોગ્રાફીથી લઈને વિડીયોગ્રાફી ખૂબ જ જોરદાર અહીંયા થાય છે. હવે અહીંયા સુધી આવ્યા અને ઇન્સ્ટાગ્રામ માટે જો આપણે રીલ ના બનાવી તો નકામું કહેવાય. બાકી નજારો જોરદાર છે, વ્યૂઝ જોરદાર છે અહીંના. અને બસ એક ઠંડા પવન સાથે મજા આવી રહી છે અહીંયા ફરવામાં. ઠંડા ઠંડા પવન સાથે આપણે આગળ વધી રહ્યા હતા. ખૂબ જ જે કહેવાય ને કે જોરદાર નજારા આવતા. અને હવે આપણે જાય છીએ નેક્સ્ટ જે આગળ જે જોવાનું છે, જ્યાં જે મેરીગોલ્ડ રાઉન્ડ છે તે પણ આપણે જોઈએ. એક ફેર વ્હીલ પણ ગોઠવવામાં આવ્યું છે અને અહીંયા જો ગાડી પણ રાખી છે જે ચાલી ના શકે તેવા. તો મિત્રો અટલ સરોવરની મુલાકાત લઈ લીધી છે. કમેન્ટમાં નીચે જણાવજો કેવું લાગ્યું છે અટલ સરોવર. જેમ તમે જોઈ શકો છો આ ચિલ્ડ્રન એરિયા છે, મેરીગોલ્ડ રાઉન્ડ, જમ્પિંગ ને બધું રાખવામાં આવ્યું છે. તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. સાંજ પડી ગઈ છે, રાહ જોઈ રહ્યા છીએ લાઇટિંગ શો ચાલુ થવાની રાહ જોઈ રહ્યા છીએ. આજ તો લાઇટિંગ શો જોઈને જ ઘરે જવાનું છે. અહીંયાથી જોઈ શકા તેમ ઘણી પબ્લિક જોવા મળે છે અટલ સરોવર. વાહ, અહીંયા તો થોડા જ ટાઈમમાં ટ્રેન પણ ચાલુ થવાની છે. તો નાના બાળકોને એમાં ખૂબ જ મજા આવવાની છે. આપણે દોસ્તો ફેર વ્હીલ જોવા જાય છે ઉપર, કે ચાલુ તો નથી જ પણ આપણે ઉપર જોવા જાય છે કે ત્યાંથી કેવો જે સુંદર વ્યૂ જોવા મળે છે આપને ત્યાંથી.
હવે ચાલતા ચાલતા આપણે જગ્યા જો ગોતી લઈએ જ્યાંથી તે લાઇટિંગ શો પ્રોપર દેખાય તો આ ચેનલને લાઈક કરી દેજો મિત્રો. જો 40 રૂપિયાનો ફ્રૂટ સલાડ પીવાય મોટા ભાઈ પીવાય 40 રૂપિયાનો ફ્રૂટ સલાડ આવો ઓલો ગ્લાસ નો પીવા આના બારે 20 રૂપિયા છે મિત્રો. અહીંયા બોલો 40 20 રૂપિયાના ગ્લાસના 40 અંદર ડબલ છે અંદર કાંઈક છે ખાવાનું લઈ આવવા નથી દેતા એટલે લાઇટિંગ ચાલુ થઈ ગઈ છે. બહુ વાર થઈ ગઈ ક્યારે ચાલુ થાય શું લાગે ક્યારે ચાલુ થાય હજી તો બહુ વાર લાગે છે. 8 વાગ્યાનું બધાય કહે છે 8 સવા 8 નું બધાય કહે છે. જોવી વેઇટ કરી ક્યારે ચાલુ થાય. બહુ વેટ થઈ ગયો છે રાજકોટની પબ્લિક રાહ જોઈને બેઠી. ઓહો ખૂબ જ ટ્રાફિક થઈ ગયું છે. ટ્રાફિક જામ જે આ લાઇટ શો જોવા માટે બધા આતુર છે.
હવે પાછા જાય છીએ મેઇન ગેટ તરફ. મેઇન ગેટમાં પણ ખૂબ જ મસ્ત લાઇટિંગનું આયોજન કરેલ છે, તો તેનું પણ આખું એક સીન આ વિડીયો થ્રુ તમને બતાવી દઉં. ફૂલ ઓન મસ્તી કર્યા બાદ આવી ગયા છીએ. હવે ઘરે જવા નીકળી છીએ, તો રસ્તામાં કંઈક નાસ્તો કરતા જ હશી. ફૂલ મસ્તી કર્યા બાદ હવે જઈએ છીએ ઘર તરફ. તો આજનો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટ કરીને જરૂર જોજો અને બન્યા રહો વ્લોગમાં. તો મિત્રો કેવો લાગ્યો આપને વિડીયો? તો વિડીયો આખો જોવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે તમારા સપોર્ટની ખૂબ જ જરૂરત છે. તો આવા જ બ્લોગ જોવા માટે સરકારી ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરજો તમારા મિત્રો સાથે જે જોઈ રહ્યા છે રાજકોટથી, અને સ્પેશિયલ રાજકોટના મિત્રોને તમે ટેગ કરવાનું ના ભૂલતા. અને મારા મિત્ર શિવ SR બ્લોગર્સ જે ચેનલ છે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, તો તેને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ. મળી છીએ આગલા બ્લોગમાં.